ગાઈસ થઈ ગઈ છું રેડી અને જી એમાં આપણે હું જોઈ એક મારો ફોન પકડવા પડો હેલો ગાઈઝ ધીસ કેમ છો બધાય સ્વાગત છે તમારું બધાયનું મારા ન્યૂ વ્લોગમાં હજી સુધી તમે લોકોએ મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો અને છે ને આજે છે દશેરા અને દશેરાની રજા છે એટલે આજે બધું કામ કરી લીધું છે સાફ સફાઈ કરી લીધું છે નાસ્તોય કરી લીધો છે અને એક જેવું થઈ ગયું છે અને આજે છે ને મારે જવાનું છે ક્યાંક બારે ક્યાં જવાનું છે કે કઈ સગાઈમાં જવાનું છે અને સગાઈમાં જવાનું છે અને કોની સગાઈમાં જવાનું છે એ જવા માટે તમારે છેલ્લે સુધી જોવું પડશે અને થોડોક વરસાદ ચાલુ થયો છે ધીમે ધીમે આમાં દેખાતું હશે બતાવું હમણાં તમને તો હવે રહી જાય તો સારી વાત છે કારણ કે નવરાત્રિમાં તો હવે આવું થયું જ હતું કે વરસાદ થયો હતો અને 1-2 દિવસ નહોતા આવી ગયા ને આજે તો મારે જવું પડે એમ જ છે એટલે હવે જોઈએ છે અને તમે લોકો છેલ્લે સુધી મારો વિડીયો જોજો અને કયો પાર્ટ તમારો ફેવરેટ છે એ કમેન્ટ કરજો બંધ થવાની જગ્યાએ ને વધેગો એક તો અમારા है ना પાસેની બિલ્ડિંગ है ना કામ આલે કેદું કોઈ 7 મહિના તો થઈ ગયા પણ આજે સારું થાય ખબર નહીં કેદું પૂરું થાય કારણ કે એનો અવાજ જ એવા રાખે ટક 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 બપોરી એક હોતા હોય તારે ને બાકી તો વાંધો ન આવે બપોરી આવે તો હે જોઈએ ને વધેગો જગ્યાએથી અવાજ આવતો હોય સાલું ને એવું રે જાય તો સારી વાત છે નકર જવું પડે સાલું બીજું તો કામ મેં કપડાં ચેન્જ કરી લીધા તૈયાર થવાનું હજી બાકી છે અને 4:30 જેવું થઈ ગયું છે અને સગાઈનો ટાઈમ છે 5 વાગ્યાનો અને વરસાદ આમ જોઈએ તો બંધ થઈ ગયો અને આમ તડકોય નીકળ્યો છે બતાવું તમને હમણાં તો હવે આઈ થિંક વાંધો નહીં આવે અને પછી ન આવે પછી અહીંયા પહોંચી જાય પછી આવે તો વાંધો નથી કારણ કે આજે જવાનું છે સ્કૂટરમાં ગાડીમાં નથી જવાનું પૂજા છે નહીં પૂજા પ્રેક્ટિસમાં ગઈ છે એનો કેમ્પ ચાલુ છે ને એટલે એને પ્રેક્ટિસમાં અહીંયા જવાનું હોય તો અહીંયા ગઈ છે એટલે આપણે સ્કૂટરમાં જ જવાનું છે અને હારે એક ફ્રેન્ડે આવે છે એટલે અમે બે સાથે જવાના છે અને ચાલો હવે તૈયાર થઈ જાય અને થોડીક વહેલી તૈયાર થઈ ગઈ છું કારણ કે એકાદી લઈ બનાવી લો તૈયાર થઈ ગઈ છું એટલે અને આ કુર્તી મેં પહેરી છે મસ્ત છે ગાઈસ ઘેરવાળી મેં મિંત્રામાંથી લીધી છે લિબાસની છે તમારે કોઈ લેવી હોય તો મને કહેજો ડીએમ કરજો હું લિંક મોકલીશ અને લિંક ન મોકલો તો ફોટો નાખશો ઓલામાં એટલે આવી જશે પણ તમને કોઈને લિંક જોતી હોય તો કહેજો અને ચાલો હવે તૈયાર થઈ જાઓ આગળ પહેલાં મેં વિડીયો બનાવ્યો તાર એકદમ અંધારું હતી ને હવે તેડકો નીકળે ગો આગમ થોડીક અંધાર છે બાકી આગમ તો ચોખ્ખું થઈ ગયું હવે એટલે વાંધો નહીં આવે એમ હવે કંઈ ફિક્સ જ નથી ગમે ત્યારે વરસાદ આવી જાય અને સવારે કાલે રાતે ઠંડી લાગતી હતી એટલે શિયાળા જેવું હતું અને અત્યારે વરસાદ આવ્યો ક્યારેક તડકો પણ નીકળી જાય એટલે હવે કંઈ નક્કી તો રહ્યું નથી એવું ગમે ત્યારે ગમે એમ થઈ જાય છે ચાલો તો હવે હું તૈયાર થઈ જાઉં તો ગાઈસ હવે થઈ ગઈ છું રેડી અને વરસાદ રહી ગયો છે એટલે હવે શું કહે કે 5 વાગી ગયા છે અને 5 વાગે અહીંયા પહોંચવાનું હતું પણ અમે એમ કે હવે 5:30 પહોંચી જઈશું એટલે હવે અમે લોકો નીકળીએ છીએ અને મારી ફ્રેન્ડ છે એ જે હારે આવવાની છે મને રસ્તામાં ભેગા થઈ જશું એટલે ચાલો હવે નીકળી પહોંચી ગયા છે ગ્રીન લીફ ક્લબ જ્યાં સગાઈ છે ત્યાં એ જગ્યાએ જો આ જગ્યા છે જ્યાં છે સગાઈ અને અમે લેટ છે ગોરી મેડમના લીધે આમ જો તો 1 કલાક લે હા તમારા લીધે જ જગ્યા સરસ છે નહીં જી એમાં આપણે પાછળ આવી જાઉં કીધું નહોતું અત્યાર સુધી પણ કહી દઉં આજે ભૂમિની સગાઈ છે
જે મારા બધા વ્લોગમાં આવે છે, જે મારી ફ્રેન્ડ છે એ જ. સો અહીંયા પાછળ ઈ લોકો ફોટોશૂટ કરી રહ્યા છે અને મસ્ત લાગે છે ભૂમિકા. જે દેખાય છે જો BTS. Entry time. આ જો દેખાય છે થોડુંક, હજી લોકો ફોટા પાડે છે 5 વાગ્યાના અને 4 વાગ્યાના આઈ થિંક સો. અને કેટલા અત્યારે ત્યાં 10.
કેટલો મસ્ત રંગ આવ્યો છે. હા મારી આવો, આટો મારી આવો. જા માટે એક બોડી ગાર્ડ. નહીં એક બોડીગાર્ડ હોવું જોઈએ. હા એક મારો ફોન પકડવા વાળો હા હા મારો ફોટો ક્લિક કરવા હા હા. ઓલ ઇન વન માં જ આવડતું જોઈએ. અચ્છા મને એમ કે હવે સગાઈ પૂરી થઈ ગઈ અને મજા આવી સગાઈમાં. અને હવે વાગી ગયા છે 10. હા એટલે હવે અમે ઘરે જઈએ. અને આ વિડીયો અહીંયા સુધી. અને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.